છ દિવસથી સાંભળી રહ્યા છો એવા વ્યાસ આસને વિશ્વવંદની પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના ચરણોમાં પણ અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. તેમજ આમંત્રણને માન આપીને પધારેલા તમામ સંતો, બ્રહ્મદેવતાઓ, સમાજના મોભીઓ, મંચ ઉપર બેઠેલા મારા કલાકારો, સામે બેઠેલા મારા વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, બાળકો, આ બધાને પસે ગામના ભગવાન મુરલીધરજી મહારાજના ઉત્સવની લાખો તમને વધાઈ હો મારા બાપ. કારણ કે વિશ્વની નજર લાગી, આખા ગુજરાતની નજર અહીંયા છે કે અહીંયા કેવો ઉત્સવ ચાલે છે. આ બધા કાર્યક્રમો લાઈવ જોવાઈ રહ્યા છે. અમે આવતા હતા ત્યારે હવે ક્યાં રસ્તેથી જવું નક્કી નહોતું થતું, એટલું તો માણસો આવતું હોય. અને માણસ ન્યા જ આવે, કઈક હોય ન્યા પ્રોગ્રામ અમારા બધે થતા કે બધે આવું માણસ ન હોય, આયોજક એનું છે એના ઉપર વધારે આધાર હોય. સાહેબ, આ ધર્મની તાકાત તો જુઓ તમે ભલા માણા, કે ધર્મના નામે માણસો કેવી રીતે ક્યાં ક્યાંથી આવીને આખા જેવડા મંડપના કોઈ મંડપ ટૂંકા પડે. અને આજ તો મંડપમાં એટલા જ બહાર નીકળ્યા નથી, ફોટા પાડ્યા નથી. એક સાસુએ એના દીકરાને ફોન કર્યો, બેટા જલ્દી ઓફિસેથી કરી આવ, તારી વહુ ત્રાહી થઈ ગઈ. છોકરાએ કીધું સેલ્ફી લેતી હશે બા, સાના મના રહ્યો, એ ત્રાહું શું થાય, ત્રાહું કરશે આખા ઘરને. એટલે મારે તમને હવે જ્યાં સૂટ થી જે બધા બેઠા છો, હવે ખરો ડાયરો મેરાણભાઈ બધો બેઠો છે. મેરાણભાઈને તાળીઓથી વધાવો. સરસ મજાનું સંચાલન જીતુદાદ, પદ્મશ્રી દાદ બાપુના સુપુત્ર જીતુદાદભાઈ શરૂઆત કરી, દેવાયતભાઈએ પાછો આનંદ કરાયો, પછી વચ્ચે ભાઈ પટિયાર એ થોડુંક બોલ્યા, અને રાજભાઈએ પણ આપણને જમાવટ કરાવી. અને હવે જે બધો ડાયરો બેઠો છે, અને એમાં મેં કીધું એમ કે બધાના જે નામ લીધા છે રાજભાઈ, આ બધા આયોજકોને અને સ્વયંસેવકોને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો સાહેબ. ચા પાણી, જમવાનું, ભોજન પ્રસાદ, આ બધા જે ધબધબાટી બોલાવે છે, બિરાજભાઈ થી લઈ અને તમામ યુવાન મિત્રોને ધમભાઈ સુધી બધાને એકવાર તાળીઓના ગગડાટથી બધા વધાવો. અને એમાંય મને હરખ એ છે કે આપણા ગોહિલવાડનું ગૌરવ, ગોહિલ પરિવારનું ગૌરવ, અને અત્યારે જેણે ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એવા અમારા સ્નેહી દિગ્વિજયસિંહ ગોહિલ દિગુભા, ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ મુરલીધર મહારાજ, એને પણ ઉત્તરોત્તર પ્રગતિ કરાવે એવી અને આયેલી શુભકામના આપીને એકવાર એને તાળીઓથી વધાવો. જ્યારે ફોન કરો ત્યાં મને કે બસ પછી ગામ મહેમાનને એકવાર મૂકવા આવ્યો છું. આ બધા આજે કેટલા હમણાં અહીંથી બધાના નામ લેવાના સાહેબ. હવે એ બધાના નામ હું લઉં તો વારો જ એમાં વયો જાય. ઠેઠ પાછળ તે જે શાંતિથી બેઠા છે એને એકવાર તાળીઓથી વધાવો. એ ના શાંતિથી બેઠા ને એટલે શાંતિ છે આપણે. નગર વચ્ચે જે બધું હુડું જ આવ્યું છે. યજ્ઞ નારાયણ અને કથાનો રાજભાઈ નિયમ હોય છે કે એના ક્ષેત્રમાં તમે આવી જાઓ એટલે એની અસર 110% થવાની. નહીં ત્યારે એક બેન મંદિરે ગયા, મંદિરે જઈને આમ ઝાલર વગાડીને કીધું કે હે ભગવાન, આ મારો પતિ મને હાથે હાથ ભાવ મળવો જોવે, હું કામ પઢાવવો નહીં ને પેઢીએ હાથે ભાવ આનો આ મળવો જોવે. ત્યાં તો પતિદેવ વાહે જ ઉભો છો કે આ ભાવ હાથમાં જ હોવો જોવે. એ કેટલો કંટાળી ગયો છે બોલો. તમે સાંભળી લો, સંપત્તિ ગમે ત્યારે આવે અને ગમે ત્યારે વહી જાય, પણ સંસ્કારને આવતાય પેઢીયું લાગે છે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે છે ભલામણા. અને આ ઉત્સવ એ માટે કે આવનારી હો પેઢી, એમ કહેવાય અત્યારથી જે પેઢીએથી આવ્યા એટલી નીચેની પેઢીને ખબર રહેશે કે 700 વર્ષ પહેલા પસે ગામની અંદર અમારા વડીલોએ મંદિર બનાવેલું. પહેલા મંદિર પસે ગામ જોઈએ અત્યારે કહેવાતું હોય તો આ મંદિર પણ 551 કુંડી યજ્ઞ અને આવું ભાઈશ્રીની કથા અને આ જે ડોમ નખાણો, હવે તો આમાં ડોમમાં બેઠા તેમ લાગે હરખમાં બેઠા હોય એવું. બરોબર ટાઈમે આપણે આવ્યા. લ્યો, આ વડીલોને પૂછો, તાણીમાં કથાઓ કરતા, ઘરે ઘરેલી મૂંગણ ભેગા કરવાના, એ મૂંગણે પાછા પાણા બાંધીને નાડા તણાવવાના,
ઘરેથી ભરત ભેગા કરવાના ને એનાથી નાની એવી માંડવી હણગારી હોય ને શાસ્ત્રી બાપા એની વચ્ચે બેઠા હોય, કેળુના થમ મૂક્યા હોય, આપણે હંધી કરશે જોવું પડે કે ક્યાં કોણ બોલે. હે છતાં એવી પરિસ્થિતિમાં પણ ધર્મને જેણે ઊભો રાખ્યો, એ ધર્મ આજે ઉગીને મોટો વડલો થયો છે. તમે કલ્પના તો કરો કે ધર્મના આવા મંડપો, કથાના આવડા મંડપો જો આ દેશમાં થતા હોય, વિશ્વના બાપની તાકાત નથી ભારતના સનાતન ધર્મનો કોઈ વાળ વાંકો કરી શકે. આ સનાતન ધર્મની જ્યોત છે. 100% ગોહિલ પરિવારે કર્યું છે. પણ સાંભળી લેજો કે એક પણ સમાજ પાછળ નથી રહ્યો. જ્યાં જ્યાં ગામમાં બહેનો છે, ફૈબાઓ છે, એ બધાય પરિવારે આમાં આખું પછે ગામ ધર્મથી પહી ગયું છે. પાછું કોઈ રહી ન કે એમ એવું નહીં કે એકલા અમારે તમને મને આનંદ એ વાતનો છે કે તમે એવું ન રાખ્યું. ધારત તો રાખી શકત. કેવલ ગોહિલ પરિવાર એમ કે આમાં ગોહિલ પરિવાર સિવાય કોઈનો 1 રૂપિયો નહીં, તો એ મંદિર 100% થાત ને આવું થાત. પણ એને તમે જે ખુલ્લા દરવાજા મૂક્યા કે આ દાદો બધાયનો છે, અને દરેક જગ્યાએથી જે કાંઈ ફૂલની તો ફૂલની પાખડી આવી, દરેક વરણમાંથી, દરેક જ્ઞાતિમાંથી. સાહેબ, મેં હમણાં જ ઇન્ટરવ્યુમાં કીધું બહાર કે આ પછે ગામનો ઉત્સવ કેવલ મુરલીધર દાદાનો ઉત્સવ નથી. આ વિશ્વ લઈ શકશે કે સમરસતા જોવી હોય તોય પછે ગામમાં આવીને જોઈ જાવ કે ત્યાં સમરસતા પણ આવી છે. 18 વરણ એક થઈ અને જે આ કાર્ય કરી રહ્યા છે, 100% મુખ્ય યજમાન તરીકે મારે નામ લેવું હોય તો હું રણજીતસિંહભાઈ નું લઈ શકું, કારણ કે એનું સારું નામ આમાં મેં પત્રિકામાં જોયું. પોતાના પિતા મુળરાજસિંહ ગોહિલ સમારડી બટુકસિંહ બાપુ એના નામથી રણજીતભાઈએ જે આપ્યું, ન્યાલી લઈ અને 11 લાખથી લઈને 11 રૂપિયા સુધી તમે વૈયાવો સાહેબ. આમાં ફૂલની તો ફૂલની બધાએ પાખડી આપી છે. એકવાર તાળીઓથી બધાએ દાતાઓને પણ આપણે વધાવીએ. દેવું બહુ અઘરું છે. નહીં દરેક ભાઈના ફળિયામાં કૂતરું આવ્યું, એના દીકરાને કીધું એને બાપાએ કે બેટા કૂતરું આવ્યું ક્યાંક નાખ, તાક પણ કાંઈ નથી, તાક ધોકા નાખ. ખાધા વગર ન જવું જોઈએ. એના ઇતિહાસ નો રહે. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. આ કાર્ય કર્યું છે ને, એ સનાતન ધર્મની જ્યોતને દિવેલ પૂરવાનું કામ આમ કહેવાય પછી ગામને આંગણે થયું છે. એટલે એ આનંદ છે. બધા અહીંયા બેઠા બેઠા કાંઈ ન બોલીએ ને બધાના દર્શન કર્યા કરીએ ને બાપુ, કનુ બાપુ ને બધા બેઠા સામે. શિવલહેરી મેરે ભોલે કે દરબાર મેં સબકા ખાતા હૈ, પેલું વેલું ભજન એને ગાયું. એવા કલાકારો નીચે બેઠા, સંતો બેઠા છે આમાં. એટલે મેં કીધું ને અહીંયા જોયા જ કરીએ ને, મને એટલી ખબર, અર્જુનને વિરાટ રૂપ કેવું દેખાડ્યું છે ભગવાને, તો ગીતામાં વર્ણન છે. એ ગીતામાં વર્ણન જે છે ને, એવું જ વર્ણન તમારે જોવું હોય તો અહીંયા આવીને તમે જોઈ લો તો ખબર પડે. એમાં એ જ લખ્યું છે ને, અનેક મોઢા, અનેક આંખ, અનેક મુખ, અનેક હાથ. આજે હું એ જોઉં છું ને પછી ગામમાં મુરલીધર દાદાનું આ વિરાટ રૂપ મારી નજર સામે બેઠું છે. એને કોટી કોટી પ્રણામ કરું છું. એકવાર જે બોલીને ઉત્સાહ કરો એટલે આલી વિરાટ રૂપ બોલીએ મુરલીધર મહારાજ કી, મુરલીધર મહારાજ કી, મુરલીધર મહારાજ કી. બાપા જે આ ચિત્ર બન્યું છે ને, આ જેવી તેવી વાત નથી. બાકી જે સ્વીકારી લેવું. ભગવાન કૃષ્ણએ મોરલી ક્યારે વગાડી મને ખબર નથી. એને તો વાહળી વગાડી છે મેરાણભાઈ. ભગવાન કૃષ્ણએ હંમેશા વાહળી વગાડી છે. મોરલી કોણ વગાડે? ગારુડી. જેને ઝેરી નાગને પકડવો હોય તો કૃષ્ણ પરમાત્માએ પહેલું વહેલું કોઈ કાર્ય કર્યું હોય, સઠીને દી તો પૂતનાનો ગોબો ઉપાડી લીધો. બોલો, સઠીને દી. બકાસુર ઘણા બધા એમાં જઈ શકીએ કે એટલાનું કર્યું, પણ પહેલું વહેલું એને ભગવાન નારાયણે ઉત્તમ કામ કર્યું. અને એ વખતે જે મોરલી વગાડી, એ ત્યારથી ભગવાનને મોરલીધર કહેવામાં આવ્યો છે. વાહળીધર નહીં, બંસરીધર નહીં. પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું. કાળોંદરીમાં કાળો નાગ ગળી ગયો હતો, એને પકડવા જયારે હાથમાં મોરલી દીધી ને,
અને એની ફાણી માથે બેહીને પછી જે મોરલી વગાડીને તને ડોલે ને મન ડોલે, એ હજી કાનુડો આપણા બધાના મન ડોલાવે છે. એ મુરલીધર મહારાજ આ વાત મને ગુલાબદાન બારોટે કરેલી છે. એટલે એને મુરલીધર દાદો કહેવાય કે જે બીજાના ઝેર હરી લે, સારું કામ કરે. ત્રીજી વાત, મને એક ભાઈ પૂછ્યું, મને કે મારે ભાઈ ભગવાનને આ કૃષ્ણ ભગવાન કે ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ? રાવણને માર્યો ભગવાન રામે એટલે ના, એ તો રસ્તે આવ્યું ને ઠેબે ઉડ્યું. ભગવાન કૃષ્ણને આપણે કંસને માર્યો એટલે આ પાછો કૃષ્ણ પરમાત્મા એક એવા પરમાત્મા છે સાહેબ કે એવો પરમાત્મા, આ ફિલ્મ એવી છે કે પેલા વિલનને મારી નાખે છે પછી ફિલ્મ ચાલુ થાય છે. કંસને 11મા વર્ષે મારી લે અને પછી એનું જીવન ચરિત્ર ચાલુ થાય. તમે કલ્પના તો કરો. તો ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? ભગવાન રામને ભગવાન શું કામ કહે? કારણ કે આવો ક્ષત્રિય નથી આવ્યો ધરતીમાં ભગવાન રામ જેવો કે એક હારે 31 બાણ ચડાવી શકે, 10 મસ્તકના, 20 ભુજાના અને 31મું નાભીનું એક સાથે 31 બાણ જે ચડાવી દે. પણ છતાંય રાવણે અતિ અપરાધ કર્યો, માં ભગવતીનું અપહરણ કર્યું. છતાં ભગવાન રામે ધીરજ રાખીને કીધું કે જો હજી માની જતો હોય તો હનુમાનજીને મોકલે, અંગદને મોકલે. જેની અંદર ક્ષમા દેવાની તાકાત હોય ને એ પરમાત્મા સુધી પહોંચી શકે. એમ ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો પૃથ્વીના ફાડિયા કરી નાખવાની જેનામાં તાકાત છે, છતાં શિશુપાલની હોહો ગાળ્યો સહન કરવાની જેનામાં તાકાત હોય ને એની આગળ કૃષ્ણ બહુ રહે. અને એને ભરોસે જે રહેતા હોય. અને આવી કથાઓ, આવી વાતો હવે તો કેવલ આપણી પાસે કાલનો દિવસ છે. 7મો દિવસ પૂરો થશે કાલે. અને અઘરું એવું પડશે જેથી ગોકુળમાંથી કૃષ્ણ ગયા અને ગોકુળને અઘરું પડ્યું ને એવું પછી ગામને નારાયણ તો અહીંયા જ રહેવાનો છે, પણ આ ઉત્સવ પૂરો થાય એટલે આમ થોડાક દી ઉજળ લાગશે, કારણ એકલા લાગશે. બસ આ જે ભાવ ઉભો થઈ જાય ને ત્યારે માનજો મુરલીધર દાદો આપણી ભેગો છે. આઈ થિંક ભાઈઓ બધા એમ કહેતા, આપણે બધા મેરલબેન બધાએ કીધું ભગવાન કૃષ્ણ 100% તમને કહું, બસ એ કાલે હોળી ઉત્સવ કરવા દ્વારકા જાહે, બાકી અહીંયા જ ઉત્સવમાં છે. એને ખબર છે કે જેને મને પાગમાં રાખીને મોટો એમ કહેવાય કે અહીંયા એમ ઉજળો રાખ્યો છે એનો ઉત્સવ હોય, જ્યારે હું દ્વારકા હું કામ બેહું, હું પછી ગામમાં ન બેહું ભલામણા, એ મોટી વાત છે સાહેબ. અને એવો જ્યારે ઉજળો રૂડો પ્રસંગ, અને આ પ્રસંગ એટલે જ આવે. આપણામાં શાસ્ત્રમાં લખ્યું છે કે આપણા 2 ગુરુ છે. પ્રથમ ગુરુ છે એ માં છે, અને પછી આપણો સદગુરુ છે. પણ માં અને ગુરુમાં ફરક એટલો, માં કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને જેના સંતાયો કુખથી જ્ઞાન લીધા હોય ને એના સંતાનો આવા કાર્યમાં ભાગ લઈ શકે. એટલે મને કહેવાનું મન થાય કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. પછી એક બે ધોપ તમને આનંદ કરાવી પડે. હું આનંદ કરાવું, મારું મુરલીધર દાદો જે ધારશે એવું થાય મારા વાલા.
જપાય ને ગાજ